વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાં દોરા બ્રાન્ચ કેનાલ તૂટી જતા કપાસના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો દ્વારા નહેરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરાઈ છે। વલણ ગામની સીમમાં આવેલા લાંગિયા તેમજ ઓછણ વગામાંથી પસાર થતી દોરા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેવામાં આવતા કેનાલમાં ગાબડું જોવા મળ્યું હતું। કેનાલનું પાણી ખેતરો તરફ ફરી જતા કપાસના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। છેલ્લા 3-4 દિવસથી ગાબડું પડ્યું હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે। વલણ ગામના સ્થાનિક ખેડૂતે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે નર્મદા નિગમની દોરા બ્રાન્ચ વલણ ગામની સીમમાંથી પસાર થાય છે। 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે અથવા પાણી ક્યાંથી આવ્યું એ અમોને ખબર નથી। વધુ પાણી આવવાના કારણે આ નહેર તૂટી જવા પામી છે। 1000 વીંઘા જેટલા પાકને મોટા પાયે નુકસાન થયું છે એમ તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। સંબંધિતોને રજૂઆત કરતા જોઈને જતા રહ્યા હોવાના પણ તેઓ આક્ષેપ કર્યા હતા। સંબંધિતો દ્વારા કામ કરવાની તત્પરતા ન દર્શાવતા હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા છે। આ બાબતે અમે નર્મદા નહેર વિભાગ ખાતે પણ રજૂઆત કરી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું। તો સંબંધિતો દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે। આજે સવારે 11 કલાકે મીડિયા ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી। વલણ ગામે આ ડોળા બ્રાન્ચ નર્મદા નહેરની ડોળા બ્રાન્ચ અહીંયાથી પાસ થાય છે। આજે 3-4 દિવસ થઈ ગયા વધુ વરસાદના કારણે કે પછી વધારે પાણી આ ક્યાંથી આવ્યું તે અમને તો ખબર નથી, પણ વધારે પાણી આવવાના કારણે આ નહેર તૂટી ગઈ છે અને અમારા મોટા 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થયેલ છે। રજૂઆત કરતાં એ લોકો હજુ ફક્ત એનું સંચાર જોઈને નિહાળીને જતા રહ્યા છે। ત્યાર પછી એને પૂરવા માટે કે પછી એને એ કરવા માટે શું પગલાં ભર્યા એ લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને એ લોકો કોઈ જવાબ આપતા નથી કે કામ કરવાનું કોઈ તત્પરતા બતાવતા નથી। આજે અમારા પાકને મોટું નુકસાન થઈ રહેલું છે, એને જવાબદાર કોણ છે તે આજે આ મીડિયા થકી અમને સરકાર જવાબ આપે। એટલે આના માટે આપણે ક્યાં ક્યાં રજૂઆતો કરી? અમે નર્મદા નહેર જે કરજણ બ્રાન્ચ છે એમાં રજૂઆત કરેલી છે। કાલે એ લોકો સ્થળ નિરીક્ષણ કરવા માટે આવેલા પણ ઠોસ પગલાં લીધા નથી અને આજે બી પાણી એટલું જ જાય છે જે અમારા પાકને મોટા પાયા પર 1000 વીઘા જેટલા પાકને મોટા પાયા પર નુકસાન થશે। ઓકે।